વડોદરામાં દિવસે ને દિવસે લુખ્ખાઓ બેફામ બની ગયા છે, ત્યારે પાદરાના ગોવિંદપુરા પોલીસે ચોકી પાસે કેટલાક લોકોએ ટ્રક ડ્રાઈવરને માર માર્યો. જાહેર રોડ પર ટ્રક ચાલકને રોકીને કારમાં સવાર લોકોએ ટ્રક ચાલકને ઢીબી નાખ્યો. મહિલા સહિત લોકોએ ટ્રક ડ્રાઈવરને માર માર્યો, જેથી રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો. જાહેરમાં મારામારીનો હાઈ વોલ્ટેજ ડ્રામા થતા લોકો ચોંકી ગયા. આ તરફ વુમન ક્રિકેટ મેદાન જંગમાં બદલાઈ ગયું છે. નિઝામપુરામાં કાઉન્સિલર રૂપલ મહેતા આયોજિત વિમેન્સ ક્રિકેટ ટીમમાં મારામારી થઈ. હારવા આવેલી ટીમનો હુરિયો બોલાવતા મહિલા ખેલાડીઓ બાખડ્યા. જીતી રહેલી ટીમના સમર્થકોએ ચિચિયારીઓ પાડતા હારેલી ટીમ ગુસ્સે ભરાઈ. વાળ ખેંચી મહિલાઓ એકબીજાને નીચે પટકી. મામલો શાંત પાડવા પોલીસે દોડીને આવવું પડ્યું હતું. આ તરફ વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં મારામારી થઈ. એક દિવસ પહેલા થયેલી બબાલની અદાવતમાં મારામારી થઈ. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. વડોદરામાં પેટ્રોલ પંપ પર બબાલ. બોટલમાં પેટ્રોલ લેવા બાબતે બબાલ. બે શખ્સોએ પેટ્રોલ પંપના કર્મચારી સાથે કરી બબાલ. બબાલની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. નિયમ મુજબ બોટલમાં પેટ્રોલ ન અપાતા શખ્સોએ આપી ધમકી. પેટ્રોલ પંપના કર્મીએ ગાડી આગળ લેવા કહેતા મામલો બીચક્યો. ગુસ્સે ભરાયેલા શખ્સોએ અચાનક મારપીટ શરૂ કરી. ઘટનાથી પેટ્રોલ પંપ પર અફરાતફરીનો માહોલ સર્જાયો. હાજર અન્ય સ્ટાફે વચ્ચે પડી કર્મચારીને બચાવ્યો. માથાભારે શખ્સો ઘટના સ્થળેથી ફરાર થયાની માહિતી. વાપીના ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ. વાપીના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ. વાપીના સલવાવ વિસ્તારમાં મોડી રાત્રે મેદાનમાં આગ લાગી. ખુલ્લા મેદાનમાં રાખવામાં આવેલા ભંગારના જથ્થામાં આગ લાગી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. મોટા પ્રમાણમાં ભંગાર હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, જેથી આસપાસના લોકોમાં દહેશત ફેલાઈ. લોકોએ તુરંત ફાયર વિભાગને જાણ કરી. ફાયરની ટીમે પહોંચીને આગને કાબૂમાં કરી હતી. સુરતમાં તસ્કરો બાકોરું પાડીને જ્વેલર્સની દુકાનમાં ત્રાટક્યા. સુરતના પુણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પર્વત પાટિયા વિસ્તારમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે, જેમાં 2 જેટલી દુકાનોની દિવાલોમાં બાકેરું પાડીને ભાવના જ્વેલર્સમાંથી સોના ચાંદીના ઘરેણાની મોટી ચોરી કરવામાં આવી છે. ચોરે ખૂબ જ આયોજનબદ્ધ રીતે આ ઘટનાને અંજામ આપ્યો. જ્વેલર્સની દુકાનમાં સીધો પ્રવેશ કરવાને બદલે તેઓએ બાજુની દુકાનનો સહારો લીધો. ચોરોએ સૌપ્રથમ કપડાની દુકાનમાં પ્રવેશ કર્યો. કપડાની દુકાનની દિવાલમાં બાકોરું પાડ્યું અને બાજુમાં આવેલી ફૂટવેરની દુકાનમાં પ્રવેશ કર્યો. ફૂટવેરની દુકાનમાંથી પણ આશરે 2 થી 2.5 ફૂટ જેટલું મોટું બાકેરું પાડીને ચોર જ્વેલર્સની દુકાનમાં ઘૂસ્યો. ચોર જ્વેલર્સની દુકાનમાં રહેલા બાથરૂમ માટે પ્રવેશ્યો. જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ્યા બાદ ચોરે દુકાનમાં રાખેલી તિજોરીને તોડવાનો પ્રયાસ કર્યો અને દુકાનની અંદર રાખેલા સોના ચાંદીના કિંમતી ઘરેણાની ચોરી કરી હતી. ચોર દુકાનમાં પ્રવેશ કરતી વખતે સીસીટીવી કેમેરામાં કેદ થયો, જેમાં તે મોઢે રૂમાલ બાંધેલો જોવા મળ્યો. જોકે દુકાનમાં પ્રવેશ કર્યા બાદ ચોર દ્વારા સીસીટીવી કેમેરા પણ બંધ કરી દેવાયા હતા, જે સૂચવે છે કે ચોર જાણભેદુ હોઈ શકે છે. ચોરીની આ સમગ્ર ઘટનામાં જ્વેલર્સની બાજુમાં આવેલ શૂઝ અને જેન્ટ્સ વેરના દુકાનદારો શંકાના દાયરામાં છે. વહેલી સવારે જ્યારે વેપારીને ચોરીની જાણ થઈ, ત્યારે તાત્કાલિક પુણા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ આદરી હતી. હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે ચોરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટમાં બીમાર દીકરાને સાજો કરવા 6 બકરાની બલી ચડાવી. એઆઈના જમાનામાં પણ અંધશ્રદ્ધા હજુ લોકોના મગજમાં કેટલી ઘર કરી ગયેલી છે, તેની સાક્ષી પૂરતી ઘટના રાજકોટમાં બની. રાજકોટમાં અંધશ્રદ્ધાના નામે કાળજુ કંપાવનારી ઘટના જોવા મળી, જેમાં એક પરિવારે વિહત માતાજીના માંડવામાં 6 બકરાની બલી ચડાવી હોવાનું સામે આવ્યું. શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે સોલંકી પરિવાર દ્વારા માંડવાનું આયોજન કરવામાં આવ્યું. પોતાનો દીકરો બીમાર હતો, તેની પિતાએ માનતા રાખી અને માંડવામાં 16 પશુની બલી ચડાવવાની હતી, જેમાંથી 6 પશુની બલી ચડાવી દેવાય. આ અંગેની જાણ થતાં સમયસર જીવરક્ષા ફાઉન્ડેશન અને પોલીસે દરોડા પાડતા અન્ય 9 પશુઓનો જીવ બચી ગયો. જોકે દરોડા દરમિયાન આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા. માંડવામાં હાજર તમામ પુરુષો ફરાર થઈ ગયા અને માત્ર મહિલાઓ જ ત્યાં હાજર મળી આવી હતી. બીજી તરફ પશુબલીની ઘટનાને વિજ્ઞાન જાથાએ વખોડી કાઢી. શહેરમાં 2 મહિનામાં પશુબલીની બીજી ઘટના બની. ગુજરાતના 4 થી વધુ શહેરમાં આદમખોરોનો વધ્યો આતંક. ગુજરાતમાં દિવસે ને દિવસે દીપડાનો આતંક વધી રહ્યો છે, ત્યારે અરવલ્લીના ભિલોડા પાસે દીપડો આંટાફેરા મારતો કેમેરામાં કેદ થયો. મુનાઇલ લીલછા રોડ પર દીપડો લટાર મારતા કેદ થયો. દીપડાએ આ વિસ્તારમાં ધામા નાખવાની વાત વાયુવેગે પ્રસરતા લોકો ડરી ગયા. આદમખોરને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. આ તરફ પંચમહાલના ઘોગંબા શહેરમાં દીપડાની લટાર કેદ થઈ. બિરસા મુંડા ચોકડી પર રાત્રે દીપડો ફરતા નજરે પડ્યો. મુખ્ય બજારથી થોડે દૂર દીપડો દેખાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો. આ તરફ વડોદરાના શિનોરમાં દેખાયો દીપડો. શિનોરના મીંઢોળ ગામે દીપડાએ નીલગાયનું મારણ કરતા ખેડૂત અને પશુપાલકોમાં દહેશત છે. ખુલ્લેઆમ દીપડાની આંટાફેરાથી ખેડૂતમાં ડર છે અને તેઓ ખેતર પણ નથી જઈ શકતા. આ તરફ સુરતના મહુવા તાલુકામાં દીપડાનો આતંક જોવા મળ્યો. કાછલ ગામે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો. ઘરના આંગણામાં આવી ચડ્યો દીપડો. જુઓ, ઘરની બહાર કાર અને 2 વ્હીલર પાર્ક કરેલા છે, ત્યાં જ દીપડો દિવાલ કૂદીને આવતો દેખાય છે. ગીર સોમનાથમાં કમ્પાઉન્ડર બન્યો સિરિયલ કિલર. ઘરે બ્લડ સેમ્પલ લેવા આવી કરતો હત્યા. ગીર સોમનાથના વેરાવળમાંથી પકડાયો સિરિયલ કિલર. મહિલાના શંકાસ્પદ મોત બાદ પોલીસે કરેલી કામગીરીમાં સિરિયલ કિલર હાથ લાગ્યો. 10 ધોરણ પાસ એવો શ્યામ ચૌહાણ નામનો આરોપી વિવિધ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરી ચૂક્યો છે અને તે મેડિકલ સર્વિસીસ ઘર બેઠા મંગાવવાના ટાર્ગેટ કરતો હતો.
જાણવા મળ્યા મુજબ હુડકો સોસાયટીમાં જાણીતી મહિલાને એનેસ્થેસિયાનો ઓવરડોઝ આપી મોતને ઘાટ ઉતારી તો વધુ તપાસમાં એ વાતનો ઘટસ્ફોટ થયો કે જુલાઈમાં પણ તેને મોર્ફિનની ગોળીઓ અભિષેક નામના યુવકને ખવડાવી ઘરમાંથી 20,000 રોકડા અને સોનાની વીંટીની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો. મોત શોક માટે ગુનાને અંજામ આપનારો શ્યામ ચૌહાણ લૂંટમાં જે રૂપિયા કે દાગીના મળતા તેને ગીરવે મૂકી પોતાની જરૂરિયાત પૂરી કરતો. એટલું જ નહીં, પોતાની ગર્લફ્રેન્ડ માટે તેણે મંગળસૂત્ર પણ ખરીદ્યું હોવાનું જાણવા મળ્યું છે. સુરેન્દ્રનગરમાં એટીએમ તોડી ધાડ પાડનારી ગેંગ પકડાઈ. સુરેન્દ્રનગરથી એટીએમ તોડી ધાડ પાડનારી ગેંગ પકડાઈ. ચોટીલા પોલીસે ધાડ પાડનારી ગેંગને ઝડપી પાડી. એટીએમ તોડવાના સાધનો સહિત 5ને પકડી પાડ્યા. ચોટીલા અને રાજકોટના એક તેમજ 3 બિહારના શખ્સને કાર તેમજ એટીએમ તોડવાના સાધનો સહિત કુલ રૂપિયા 2.5 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા. એક બંદૂક, લોખંડની હથોડી, ત્રિકમ, ગેસની નાની બોટલો, કટર આદિ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. રાત્રિના સમયે આ ગેંગ ચોટીલા તેમજ આસપાસના વિસ્તારમાં એસબીઆઈ સહિત એટીએમની રેકી કરી એટીએમ તોડતી હતી. ગાંધીનગરથી સમાચાર. કોલેજમાં રેગિંગ કાંડ મુદ્દે આરોગ્ય મંત્રીનું નિવેદન. 3જા વર્ષના 7 વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા. બીજા વર્ષના વિદ્યાર્થીઓને 6 મહિના માટે સસ્પેન્ડ કર્યા. અન્ય કોલેજોમાં આવો બનાવ ન બને તે માટે સૂચના. હવે રેગિંગ અંગે ફરિયાદ આવશે તો કડક પગલાં લેવાશે. રેગિંગના કારણે અમુક વિદ્યાર્થીઓ સુસાઇડ કરે છે તેવું નિવેદન પણ આપવામાં આવ્યું. અન્ય કોલેજોની અંદર આવું નાનો એવો બનાવ ન બને એ આ ઉદાહરણ પરથી દાખલો લે. અમને એક પણ નાની એવી કમ્પ્લેન મળશે, અમે ચોક્કસ પ્રકારે એક્શન લેશું અને આ એક્શન એમના કેરિયર પર પણ અસર થશે. કારણ કે અન્ય વિદ્યાર્થીઓને ત્રાસ આપવો અને ઘણીવાર તો વિદ્યાર્થી સુસાઇડ કરે ત્યાં સુધીનો આ ત્રાસ હોય છે. દ્વારકાના ખંભાળિયામાં દ્વારકા હાઈવે પર ટ્રેક્ટર અને બાઇક વચ્ચે રૂવાડો ઊભા થઈ જાય એવો અકસ્માત સર્જાયો. રોંગ સાઈડમાં જઈ રહેલા ટ્રેક્ટરના ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધા. ટ્રેક્ટરની ટ્રોલીમાં બાઇક અથડાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. અન્ય એકને ઈજા પહોંચી. પથ્થરો ભરીને જઈ રહેલું ટ્રેક્ટર જ્યારે નાનકડા નાલા પરના પુલ પર પહોંચ્યું ત્યારે જ પુલ ધડાકાભેર તૂટી પડ્યો અને પથ્થર ભરેલી ટ્રેક્ટરની ટ્રોલી પલટી ગઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પુલ તૂટવાના કારણે ટ્રેક્ટરની ટ્રોલી આગળથી અલગ થઈ ગઈ હતી. ઘટના ગીર સોમનાથના સૂત્રાપાડાની છે, જ્યાં ગોરખમઢી ગામ નજીક અકસ્માત સર્જાયો. સુરતમાં ફરી ધૂણ્યું સ્માર્ટ મીટરનું ભૂત. ઉગતમાં વીર સાવરકર હાઇટ્સમાં થઈ બબાલ. બળજબરી સ્માર્ટ મીટર લગાડવામાં આવતા થઈ માથાકૂટ. આ તરફ જૂનાગઢના ચોખી સોરઠ ગામમાં વીસી અને પૂર્વ સરપંચ વચ્ચે ઝપાઝપી થઈ. ફોર્મ ભરવાના વીસી દ્વારા પૈસા માંગતા બબાલ થઈ. બંને મારામારી પર ઉતરી આવ્યા. આ મામલે સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવી. વીસીએ જ્ઞાતિ પ્રત્યે હળધૂત અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી. તેથી ગામ લોકોએ સંપૂર્ણ ગામ બંધ પાડી પૂર્વ સરપંચ સામે ખોટી ફરિયાદ દાખલ થયા હોવાની રજૂઆત કરી. આ તરફ મહેસાણામાં બાળકીની છેડતીને લઈને હોબાળો થયો. ધોરણ 2ની બાળકી સાથે ડપલા બાદ ઇન્જેક્શન આપતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો. ફરિયાદ બાદ પણ આરોપી ન પકડાતા સ્થાનિકોએ પોલીસ સ્ટેશન જઈને ભારે હોબાળો કર્યો, જેના પગલે 12 કલાકમાં આરોપી પકડી પાડવાની પોલીસે બાંહેધરી આપી. સેલવાસમાં વાલીની ઘોર બેદરકારીના કારણે બાળક કારમાં લોક થઈ ગયું. કારમાં બાળકને એકલા મૂકી બહાર નીકળી જતા બાળક ફસાયું. બાળક રડવા લાગતા આસપાસના લોકોએ પહોંચી કારનો દરવાજો અને કાચ તોડી બાળકને હેમખેમ બહાર કાઢ્યું. વડોદરાના વારસિયામાં જુગાર રમતી મહિલાઓ પકડાય. સિંધુ પાર્ક સોસાયટીમાં સમૃદ્ધ પરિવારની 15 મહિલાઓ જુગાર રમતી રંગે હાથે ઝડપાઈ. 13 મોબાઈલ અને 1,03,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. સુરતના 84 મોરા ગામે હજારો માછલીઓના મોત થયા. ખાડીમાં હજારો માછલીઓ મૃત તણાઈ આવી. ગુજરાત યુનિવર્સિટીએ માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમના પેપરમાં છબરડો કર્યો. એમએમસીજેની પરીક્ષામાં આવતીકાલનું પેપર આજે પૂછી નાખ્યું. મીડિયા રિસર્ચનું 502 નંબરનું પેપર હતું, તેના બદલે આવતીકાલનું 503 નંબરનું પેપર વિદ્યાર્થીઓને આપી દીધું. રાષ્ટ્ર વિરોધી તત્વો સામે પોલીસે તવાઈ બોલાવી. 100 કલાકમાં ગુનેગારોની તપાસ કરવા આદેશ આપ્યો. પોલીસે 30 વર્ષના ડેટાબેઝની તપાસ કરી 31,000થી વધુ આરોપીના ઘરે ચેકિંગ કર્યું. રાજ્ય સરકારે વર્ગ 3 અને વર્ગ 4ના ફિક્સ પગારદારોને મળતા ચાર્જ અલાઉન્સમાં સુધારો કરવાની જાહેરાત કરી. ફિક્સ પગાર પર કામ કરતા કર્મચારીઓના ઉત્સાહમાં જળવાઈ રહે અને વધારાનો હવાલો સંભાળનારને યોગ્ય વળતર મળી રહે તે હેતુસર આ સુધારો અમલમાં મૂકવામાં આવ્યો. તેઓને વર્તમાન મહેનતાણા ઉપર વધુ 5% અથવા 10% વધારાનું મહેનતાણું ચાર્જ અલાઉન્સ તરીકે ચૂકવાશે. ચંડોળા તળાવ બાદ ઈસનપુરમાં મેગા ડિમોલિશન કરાયું. 925 ગેરકાયદે મકાનો હટાવાશે. અમદાવાદના ચંડોળા તળાવ બાદ પૂર્વ વિસ્તારમાં ઈસનપુરમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું. વહેલી સવારે જ 500થી વધુ પોલીસ કાફલા સાથે બુલડોઝર લઈને ટીમ પહોંચી ગઈ. મહાદબાણ હટાવવાનું અભિયાન શરૂ કરાયું હતું. ઈસનપુર તળાવમાં છેલ્લા અનેક વર્ષોથી દબાણો કરવામાં આવ્યા હતા. ચંડોળા તળાવની જેમ જ ઈસનપુર તળાવમાં 1,000થી વધારે લોકો રહે છે.
તમામ દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી વહેલી સવારે શરૂ કરાઈ. 20 જેસીબી મશીન, 500 મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ, મજૂરો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી કરવા પહોંચ્યા. 925 રહેણાંક બાંધકામ તોડવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશને ચોમાસા પહેલા રહેણાંક મકાનોની નોટિસ પાઠવી હતી, પરંતુ દિવાળીના કારણે ડિમોલિશન કરાયું નહોતું. હવે 4 ભાગમાં ડિમોલિશનની કામગીરી ચાલુ કરી. તળાવના ચારે તરફથી જેસીબી મશીન અને હિટાચી મશીનની મદદથી દબાણો તોડવાની કાર્યવાહી કરવામાં આવી. આ મેગા ડિમોલિશન સમયે 500થી વધારે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. અલગ અલગ 4 ટીમ બનાવી 900 જેટલા કાચા પાકા ગેરકાયદેસર મકાનોને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સુધી ખાતર માટે લાગી લાઈન. ખેડૂતોને ફરી એકવાર ખાતર માટે લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. કચ્છના રાપર વિસ્તારમાં ખેડૂતોને રવિ પાક લેવાના સમયે જ ખાતરનો પૂરતો જથ્થો ન મળતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી જ ખેંગારપર ગામે ખેડૂતો ખાતર લેવા માટે સવારના 4 વાગ્યાથી લાંબી લાઇનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા. અગાઉ તંત્ર દ્વારા વિસ્તારમાં ખાતરનો પૂરતો જથ્થો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા તંત્રના દાવા પોકળ સાબિત થયા છે. લોકો વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહેવા છતાં ખેડૂતોને જરૂરિયાત મુજબનો જથ્થો મળતો નથી. કચ્છ જેવા દ્રશ્યો સામે આવ્યા ભિલોડાથી. ભિલોડામાં યુરિયા ખાતર માટે લાંબી લાઈન લાગી. એગ્રો બિઝનેસ સેન્ટર ડેપો આગળ ખેડૂતો લાઈન લગાવે છે, પણ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં ખેડૂતોને ખાતર મળતું નથી. ખેડૂતો ઊભા થાકી જાય છે, પણ ખાતર મળતું નથી. મગફળી બાદ ડાંગર, બાજરી, જુવાર, મકાઈ અને રાગીની ટેકાના ભાવે ખરીદી શરૂ. રાજ્યમાં મગફળી, સોયાબીન ટેકાના ભાવે ખરીદી બાદ ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, રાગીની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ. ડાંગર માટે રાજ્યભરમાં 113 ખરીદ કેન્દ્ર પર ખરીદી શરૂ કરવામાં આવી. બાજરી માટે 150, જુવાર માટે 50, મકાઈ માટે 82 અને રાગી માટે 19 કેન્દ્ર પર ખરીદી શરૂ થઈ. 31 જાન્યુઆરી 2026 સુધી ટેકાના ભાવે ખરીદી થશે. પહેલા જ દિવસે ખેડૂતો મોટી સંખ્યામાં પોતાનો માલ લઈને પહોંચ્યા હતા. પ્રતિ હેક્ટર 1500 કિલો ડાંગરની ખરીદી થઈ રહી છે. બાજરી હેક્ટર દીઠ 1848 કિલોગ્રામ અને જુવાર પ્રતિ હેક્ટર 1539 કિલોગ્રામ ખરીદ છે. મકાઈ હેક્ટર દીઠ 1864 કિલો અને રાગી હેક્ટર દીઠ 903 કિલોગ્રામ ખરીદ છે. ડાંગરની ક્વિન્ટલ દીઠ 2369 અને 2389, બાજરી 3075, જુવારના 3999, મકાઈના 2400 અને રાગી 5186 ભાવે ખરીદી થઈ રહી છે. બીજી તરફ ગીર સોમનાથના વેરાવળમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે લાઈન લાગી. કાજલી માર્કેટિંગ યાર્ડ બહાર ટ્રેક્ટરોની લાંબી કતાર જોવા મળી. કડકડતી ઠંડીમાં ખેડૂતો યાર્ડ ખાતે મગફળી લઈને પહોંચી ગયા હતા. દરરોજ 100થી વધારે ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા બોલાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ નેતાઓએ કર્યા દર્શન. ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રા અંબાજી પહોંચી. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર, તુષાર ચૌધરીએ મા અંબેના દર્શન કરી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ મા અંબાના દર્શન કર્યા. પૂજારીએ માતાજીની ચુંદડી આપીને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ માતાજીની ગાદી ઉપર ભટજી મહારાજ પાસે રક્ષા પુટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા. અંબાજીથી હિંમતનગર રૂટની કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પૂર્વે અંબાજીના બજારમાં નેતાઓએ ચા નાસ્તો પણ કર્યો. એટલું જ નહીં, સાથે અંબાજીમાં બેંકમાં બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહી અમિત ચાવડાએ બ્લડ ડોનેશન પણ કર્યું. તો ગુજરાતના યાત્રાધામો દારૂ બંધ કરવાની પણ માંગ કરી રહ્યા હતા. રાજકોટમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓના ધામમાં વિજય રૂપાણી પરિવાર સાથે બંધ બારણે 22 મિનિટ બેઠક કરી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકોટમાં ભાજપે તૈયારીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ત્યારે રાજકોટમાં ભાજપના કમલમ કાર્યાલય ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી BL સંતોષ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી, જેમાં સૌરાષ્ટ્રભરના ભાજપના સાંસદો, ધારાસભ્યો સહિતના નેતાઓએ ખાસ હાજરી આપી હતી. મળેલી સૌરાષ્ટ્ર ઝોનની આ બેઠકમાં મતદાર યાદી સુધારણા, BLOના થઈ રહેલા મૃત્યુ, સ્વદેશી અભિયાન ઉપરાંત આગામી કાર્યક્રમો અંગે ક્લાસ લેવામાં આવ્યા. કોર્પોરેશનની ચૂંટણીઓ હોવાથી સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે ચર્ચા થઈ. આ બેઠક પહેલા BL સંતોષ, રત્નાકર અને જગદીશ વિશ્વકર્મા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પરિવારને સાંત્વના પાઠવા તેમના ઘરે પણ ગયા. BL સંતોષ, રત્નાકર અને જગદીશ વિશ્વકર્માએ અંજલિબેન સાથે બંધ બારણે 22 મિનિટ સુધી વાતચીત કરી, ચા નાસ્તો કરી વિજય રૂપાણીને યાદ કર્યા હતા. તેમજ તેની સંગઠનની કામગીરીને યાદ કરી પરિવારને હૂંફ આપી હતી. ત્યારે વાતમાં અંજલિબેનનું મન જાણવાનો પ્રયાસ રાષ્ટ્રીય નેતાઓએ કર્યો હતો. જો ભવિષ્યમાં રૂપાણી પરિવારમાંથી કોઈને સંગઠનમાં મહત્વનું સ્થાન મળે તો નવાઈ નહીં. જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ, તો જામનગરમાં સ્વચ્છતા મુદ્દે CMએ કરી ટકોર. જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ. જામનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 226 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું. આ ફ્લાયઓવરના કારણે જામનગરના નાગરિકોને દ્વારકા, રિલાયન્સ, ન્યારા, GSFC તેમજ રાજકોટ રોડ તરફ સરળતાથી વાહન વ્યવહારની સુવિધા મળશે તથા ટ્રાફિક જામ અને અકસ્માત જેવા બનાવોમાંથી મોટી રાહત મળશે.
સુભાષ બ્રિજથી 7 રસ્તા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશન, ગ્રેન માર્કેટ, બેડીગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ આવશે. આ ઉપરાંત જામનગરના ગુલાબ કુંવરબા સભાગૃહ ખાતેથી જામનગર શહેર તથા જિલ્લાના 622.52 કરોડથી વધુના કુલ 69 કામના વિવિધ વિકાસલક્ષી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. આ પ્રસંગે સીએમ હળવા શૈલીમાં જોવા મળ્યા અને કોર્પોરેશનને કાયમી શહેર સ્વચ્છ રાખવાની ટકોર કરી. કમિશનર શ્રી અને મેયરની શ્રી ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે ખૂબ સારું સ્વચ્છ જામનગર રખાય છે. પણ તમે બધા હસો છો કે અમે આવીએ તારે જ રાખે છે, એવું છે? તો સંવેદનશીલતા દાખવ્યા બાદ મુખ્યમંત્રી પરમાર પરિવારના કન્યાના પિતા અને કાકાને રૂબરૂ મળ્યા. ટાઉન હોલમાં પરમાર પરિવારે મુખ્યમંત્રીનો કાર્યક્રમ સ્થળ બદલ્યા બાદ લગ્નોત્સવ સંપન્ન કર્યો. દીકરીના દાદા બની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરમાર પરિવારની દરકાર કરી હતી. સીએમને મળીને આભાર માન્યો. દાતામાં કોંગ્રેસની પહોંચી જન આક્રોશ યાત્રા. કોંગ્રેસ નેતાઓએ સરકાર પર કર્યા પ્રહારો. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા બનાસકાંઠાના દાતા ખાતે પહોંચી. આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ અને સ્થાનિકો બાઇક સાથે જોડાયા હતા. બાદમાં દાંતા તાલુકા મથકે જાહેર સભા યોજાઈ, જે દરમિયાન કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા. મંદી, મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાએ સરકારને ઘેરી હતી. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ હાજર રહ્યા. નોંધનીય છે કે ગુજરાત કોંગ્રેસ દ્વારા ખેડૂતો અને લોકોની સમસ્યાઓને ઉજાગર કરવા માટે જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દૂધસાગર ડેરીની ચૂંટણી સમરસ કરવા ભાજપની મથામણ. અશોક ચૌધરી ફરી ચેરમેન નિશ્ચિત. મહેસાણા સ્થિત પ્રતિષ્ઠિત દૂધસાગર ડેરીની ચૂંટણી બિનહરીફ કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જોરશોરથી મથામણ ચાલી રહી છે. લગભગ ડેરીના ફરી ચેરમેન અશોક ચૌધરી બની શકે છે, કેમ કે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. નિયામક મંડળના ડિરેક્ટરની 15 બેઠકની ચૂંટણીમાં કુલ 66 ઉમેદવારી ફોર્મ ભરાયા. અશોક ચૌધરીએ મહેસાણા વિભાગની બેઠક ઉપર ઉમેદવારી ફોર્મ ભર્યું. અશોક ચૌધરી સામે એક પણ હરીફ ઉમેદવારે ફોર્મ ભર્યું નથી, એટલે મહેસાણાથી તે બિનહરીફ વિજેતા નિશ્ચિત છે. અશોક ચૌધરી દૂધસાગર ડેરી અને GCMMFના ચેરમેન છે. તે ફરી ચેરમેન બની શકે છે. અશોક ચૌધરીએ દાવો કર્યો કે પશુપાલકો પણ ઈચ્છી રહ્યા છે કે ચૂંટણી સમરસ થાય. 15 ડિરેક્ટરોની ચૂંટણીમાં 1280 મતદારો પણ ઈચ્છે છે કે ચૂંટણી સમરસ થાય. હવે બીએલઓને હાર્ટ એટેક આવ્યો. જ્યારથી શિક્ષકોને એસઆઈઆરની કામગીરી આપવામાં આવી છે, ત્યારથી તેમના જીવ પર જાણે ખતરો ઊભો થયો છે. બીએલઓના કામના ભારણના કારણે ટપોટપ મોત થઈ રહ્યા છે. માત્ર સોમવારે જ 2 બીએલઓને હૃદયે દગો આપ્યો. સુરતમાં બીએલઓની કામગીરી કરતી મહિલાનું મોત થયું. વરાછા ઝોનમાં આસિસ્ટન્ટ બીએલઓ તરીકે ફરજ બજાવતા 26 વર્ષીય રિંકલ સિંગોડાવાલાનું મોત થયું. જે સ્કૂલમાં યુવતી એસઆઈઆરની કામગીરી કરતી હતી, ત્યારે હાર્ટ એટેક આવતા મોત થયું. આ તરફ જામનગરમાં પણ બીએલઓની કામગીરી દરમિયાન હાઇપર ટેન્શનને લઈને બીએલઓની તબિયત લથડી. હિરલ ત્રિવેદી નામના મહિલા શિક્ષિકા સત્યમ કોલોની વિસ્તારમાં આવેલ આહિર સમાજ બૂથ પર કામગીરી કરતા હતા, ત્યારે અચાનક જ માનસિક તણાવ આવતા તબિયત લથડી આઈસીયુમાં ખસેડાયા. આ તરફ અમદાવાદમાં અધિકારીઓ એસઆઈઆરની કામગીરી કરતા કર્મચારીઓ પર દબાણ કરતા હોવાનો ઓડિયો વાયરલ થયો. સુપરવાઇઝરને ધમકી આપતો ઓડિયો વાયરલ થયો. કામગીરીના મેસેજને ગંભીરતાથી લેવા સૂચના આપી, નહીં તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ધમકી આપી. આ તરફ ડાંગ જિલ્લામાં એસઆઈઆરની કામગીરીને લઈને બીએલઓ ભારે હાલાકી વેઠી રહ્યા છે. ડુંગરાળ પ્રદેશ હોવાથી અહીં મોબાઈલ નેટવર્કની ખૂબ જ સમસ્યા આવે છે, જેથી બીએલઓને કામ કરવામાં તકલીફ થઈ રહી છે. તો જિલ્લામાં 40%થી વધુ લોકો એવા છે કે જે રોજગાર અર્થે અન્ય જિલ્લા કે રાજ્યમાં સ્થળાંતર થઈ ચૂક્યા છે. આવા લોકોની માહિતી મેળવવામાં પણ બીએલઓને ખૂબ મુશ્કેલી વેઠવી પડી રહી છે. એસઆઈઆરની કામગીરી શરૂ થઈ છે. લગભગ 2 અઠવાડિયા વીતી ગયા હોવા છતાં ઘણા બૂથોમાં કામગીરી શરૂ થઈ ગઈ હોવાને માત્ર 2 થી 3% જેટલી જ કામગીરી થઈ છે. તો બીજી તરફ અધિકારીઓ બીએલઓને સમયસર કામગીરી પૂર્ણ કરવા નોટિસ આપતા હોવાથી બીએલઓ પરેશાન થઈ ચૂક્યા છે. શિક્ષક સંઘ દ્વારા સમય મર્યાદા વધારવા અપીલ કરવામાં આવી છે. અમરેલીમાં પણ એક શિક્ષકે બીએલઓની કામગીરીને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. સાવરકુંડલાના સિમરણ ગામના શિક્ષકે ભારણથી કંટાળી રાજીનામાની ચીમકી ઉચ્ચારી. સવારે 5 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી એસઆઈઆરની કામગીરી કરતા હોવાનો દાવો કર્યો. આ તરફ રાજ્યમાં હાથ ધરાયેલી એસઆઈઆર કામગીરીના નિરીક્ષણ માટે ભાજપ પ્રદેશ પ્રમુખ મેદાને ઉતર્યા. ભાજપના પ્રદેશ પ્રમુખથી માંડીને સરકારના મંત્રીઓ બૂથ પર પહોંચ્યા. ભાજપ પર પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ અમદાવાદમાં તેમના મત વિસ્તારમાં નિરીક્ષણ કર્યું. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસને ધમકી આપતા રાજ્યભરમાં શરૂ થયો વિરોધ. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પોલીસને ધમકી આપવી, ધારાસભ્યનો રોફ જમાવો અને દાદાગીરી કરવી ભારે પડી ગઈ છે. પોલીસ વિરુદ્ધ મેવાણીને બોલવું ભારે પડ્યું. પોલીસના સમર્થનમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયા. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે પોલીસ પરિવારમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો, કારણ કે થોડા દિવસ અગાઉ જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાની અને છોતરા કાઢી નાખવાની વાત કરી હતી. મેવાણીની આ ભાષાને પોલીસનું અપમાન ગણાવતા વાવ, થરાદ તથા બનાસકાંઠા જિલ્લામાં મેવાણીનો જોરદાર વિરોધ ફાટી નીકળ્યો છે. થરાદમાં જિગ્નેશ મેવાણી હાય હાયના નારા સાથે પોલીસ પરિવાર કલેક્ટર કચેરીએ પહોંચ્યા. વેપારીઓએ પણ દુકાનો બંધ કરીને પોલીસ પરિવારને સમર્થન જાહેર કર્યું.
બીજી તરફ જિગ્નેશ મેવાણીના મત વિસ્તાર વડગામમાં પણ પોલીસ પરિવારોએ વિરોધ નોંધાવ્યો. બનાસકાંઠાના વડગામમાં ધારાસભ્યના વિરોધમાં પોલીસ પરિવાર મેદાને. પાલનપુરમાં મહિલાઓએ હોસલા કૂટી નોંધાવ્યો વિરોધ. વડગામ ધારાસભ્યના નામ સાથે હાય હાયના નારા ગજવી હોસલા કૂટ્યા. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પણ મોટી સંખ્યામાં પોલીસ પરિવારના લોકો એકત્રિત થઈ ગયા અને મેવાણીના વાણી વિલાસ સામે વિરોધ નોંધાવ્યો. મેવાણી હાય હાય અને ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવીને લોકોએ વિરોધ નોંધાવ્યો. થરાદ પોલીસે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના અયોગ્ય વર્તનને લઈને પ્રેસ નોટ જાહેર કરી, જેમાં મેવાણીના વાણી વિલાસને વખોડી કાઢ્યું. પોલીસે દાવો કર્યો કે ટોળાની વચ્ચે ઉભા રહીને મેવાણીએ અશોભનીય અને ઉગ્ર ભાષાનો ઉપયોગ કરી કામગીરીને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. આ તરફ પાટણમાં પોલીસ પરિવાર અને સમર્થકોએ જિગ્નેશ મેવાણીનો વિરોધ કર્યો. હેડક્વાર્ટર ખાતે પોલીસ પરિવાર તેમજ સમર્થકો એકઠા થઈ રેલી યોજી. મેવાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. જિગ્નેશ મેવાણી માફી માંગે અને રાજીનામું આપેની માંગ સાથે આવેદનપત્ર આપ્યું. બીજી તરફ મેવાણીનો સમગ્ર વિરોધ સુનિયોજિત કાવતરું હોવાની શંકા છે. થરાદ પોલીસે સમગ્ર મામલે ઘટસ્ફોટ કર્યો. પોલીસે ફોટા જાહેર કરીને કર્યો ખુલાસો. મેવાણીના વિરોધ પ્રદર્શનમાં દેખાયા આરોપીના પરિવારજનો. આરોપી પોલીસ કર્મીના પરિવારજન દેખાયા વિરોધમાં.